ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે ગરફોડ ચોર લૂંટારુઓએ પાકા મકાનમાં બકોરું પાડી બકરાની ચોરી કરતા ગામમાં હાહાકાર મચ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના કાલિયાવડ સંગાડા ફળિયામાં રહેતા સબુરભાઈ માનાભાઈ સગાડાના પાકા મકાનમાં ચોર લૂંટારુઓએ બકોરું પાડી 2 બકરાની ચોરી કરી હોવાનું જાણવા મળેલ છે। રાત્રે લગભગ 1 થી 2 વાગ્યાના ગાળામાં ચોર લૂંટારુઓએ પાકા મકાનમાં બકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરમાં બાંધી રાખેલ બકરીઓને ખૂટેથી છોડતા બકરાનો અવાજ આવતા ઘર માલિક સબુરભાઈ માનાભાઈ જાગી જતા ઘરમાં કોઈક છે તેવી ભણક આવતા બૂમાબૂમ કરતા ચોર લૂંટારુઓ ટોળકી 2 બકરીઓને લઈને ફરાર થઈ ગયા હતા। રાત્રે ચોર લૂંટારુઓ તાટકિયાનું વાયુ વેગે પ્રસરી જતા ગામ લોકો આજુબાજુના માર્ગે નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા નાકાબંધી કરી હતી અને બકરા ચોર ટોળકી ચોરી કરી નાસી જવામાં સફળ રહ્યા હતા। ગામડામાં ગરીબ ઘરના પરિવારને ટાર્ગેટ બનાવતા બકરા ચોર ટોળકી લૂંટારુઓનો ગામમાં ભારે ત્રાસ વધી ગયો છે। ગામમાં અગાઉ પણ 2-3 ચોરીઓ થવા પામી છે। અગાઉ માંડવ ગામમાં પણ એક સાથે 4 ઘરોને નિશાન બનાવી બકરા ચોર ગેંગ બકરા ચોરી કરીને લઈ જવામાં સફળ રહ્યા હતા। ગામમાં ચોરી થવાનું જાણવા મળતા ગામના તાલુકા સભ્ય નરવતનભાઈ રાઠોડે ધાનપુર પોલીસ સ્ટેશને જાણ કરી ઘટના સ્થળે પહોંચીને રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। રાત્રે બકરા ચોરનો ગામડાઓમાં ભારે ત્રાસ વધી ગયો છે। પોલીસ ગામડાઓમાં રાત્રે પેટ્રોલિંગ કરી નાની ચોરી લૂંટફાટ ધાડપાડું ગેંગ ઝડપી પાડવામાં આવે તે માટે ગામમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। હા સબુરભાઈ, આપણે આ કયું ફળિયું લાગે છે? સંગાડ ફળિયું, કાલિયાવડ। જે આ તમારે ત્યાં ચોર લૂંટારોએ બકોરું પાડ્યું, હા જી। એમાં તો શું ઘરમાંથી શું કાઢી લઈ ગયા? ચોર લૂંટારો આવે બકોરું પાડી અને ઘરની અંદરથી બકરા કાઢી લઈ ગયા। કેટલા બકરા લઈ ગયા? 2 લઈ ગયા। 2 બકરા લઈ ગયા। બીજું શું લઈ ગયા? બીજું તો છે સહી સલામત છે, બીજું કશું નથી, જે બકરા લઈ ગયા છે। અંદાજે રાત્રે કેટલા વાગે ચોરી કરી? અંદાજે રાત્રે 12-1 સમયમાં લઈ ગયા। શાનાથી આ તોડતા હશે? જે પાકું મકાન તોડ્યું શાનાથી તોડ્યું? એ લોખંડના સળિયા વડેથી આ પાકું મકાન તોડ્યું છે। એમ બતાવશો કે કેવી રીતે તોડે? રાત્રે એમ તમને ખબર નહીં પડી? રાત્રે ખબર કહેવાનો મિનિંગ એમ કે અમે 11 વાગ્યા તો જાગે હતા, પછી થોડી વાર સુઈ ગયા, એટલામાં એ લોકો અચાનક કાઢી લઈએ, ખબર નહીં પડી। પછી કહેવાનો મિનિંગ એવું થયું કે નાના બકરા હતા એ ગંગરવા લાગ્યા, ત્યારે અમને ખબર પડી કે આ જોઈએ તો બકરા નથી, અંદરથી નથી। 2 બકરા કાઢી લીધા। 2 બકરા। શું નામ છે આપનું? મારું નામ સંગાડ સબુરભાઈ માનાભાઈ, ગામ કાલિયાવડ।